તો ભાઈઓ ઘણાને એવું થતું છે કે કેનેડામાં એમેઝોનમાં લોકો જોબ કરતા હોય ડિલિવરી ડ્રાઈવરની, તો એની અંદર એટલા પાર્સલ આવે. જુઓ, આ ટ્રક હોય, આખો વેન કહી શકો તમે. બસ આ આખી કાર્ડ છે, આખી કાર્ડ અહીંયા આખી ખાલી થશે આખી, અને સિક્વન્સની અંદર આવી રીતે નંબર વાઇઝ આ ડિવાઇસની અંદર બધું કહે કે આ નંબરની કાર્ડ છે. તો આ નંબરની કાર્ડ આવી ગઈ. તો હવે ઈ કાર્ડથી આ મેપ છે, કેટલા નંબરમાં ડિલિવર કરવાનું છે. 86. આપણે લોકેશન પર પહોંચી ગયા છે, બરાબર. હવે આમાં સ્મોલ બોક્સ છે, એનો નંબર છે 755. તો આ 755 આ નંબર છે, તો આને સ્કેન કેવી રીતે કરવાનું? તો આ ડિવાઇસ છે, આઈ હેવ પાર્કડ, મેં મારું વ્હીકલ પાર્ક કરી નાખ્યું છે. હવે સ્કેન પાર્સલ, સ્કેન થઈ ગયું. હવે કન્ટિન્યુ વન પેકેજ, એક જ પાર્સલ છે બસ. હવે આ પાર્સલ ત્યાં મૂકીને ફોટો પાડીને કન્ટિન્યુ, ધેટ્સ ઓલ. આ પાર્સલ લઈને જ આવી છે અહીંયા. આ પાર્સલ છે, બસ અહીંયા મૂકી દીધું. આ ફોટો પાડ્યો, સ્વાઇપ ટુ ફિનિશ, નેક્સ્ટ લોકેશન. હવે સ્ટાર્ટ ટ્રાવેલ. ચાલો, હવે સ્ટાર્ટ ટ્રાવેલ. 93 નંબરનું ઘર છે અહીંયા. આ ઘર 93 નંબરનું છે. પછી અમુક પાર્સલમાં એવું આવે કે જે બેગની અંદર ન હોય, આ બેગની અંદર ન હોય. મેં ઓવરફ્લોઝ કીધું ને, આને ઓવરફ્લોઝ કહેવાય. અહીંયા લખ્યું હોય નોટ ઇન અ બેગ. મીડિયમ બોક્સ છે, 756 નંબરનું પાર્સલ છે. એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું? મેં કીધું હતું ને કે બધું સિક્વન્સમાં જ ગોઠવેલું છે. તો નંબર છે 765. 756 કહેતો તો બધું સિક્વન્સમાં જ હોય. હવે જસ્ટ સ્કેન ઇટ એન્ડ પ્રોસીડ. બસ આ હતું ઓવરફ્લો. જો કે પાર્સલ વધારે છે. 201 201 સ્ટોપ છે, અને પાર્સલ છે 350 સમથિંગ. એઝ યુઝ્યુઅલ 66 નંબર છે. 66. આ ચેર પર મૂકી દેવી. કન્ટિન્યુ વિથ વન પેકેજ, સ્કેન, સ્વાઇપ ટુ ફિનિશ. 66 number. Door closed and start travel. આ લોકેશન છે. સોરી, એક ઘર આગળ આવી ગયા આપણે. ફૂલ ઓન ફેસિલિટી. અને હા, આ કન્ટ્રીમાં પછી તમારી પાસે ટ્રક હોય કે પછી કાર હોય, બધું ઓટો જ આવે છે. હવે આને કહેવાય મલ્ટી લોકેશન. 4 પાર્સલ દેવાના છે, પણ લોકેશન છે 2, ઘર અલગ અલગ છે. એક 284 278. પછી કેનેડામાં એક નવી સિસ્ટમ છે જે આપણે ઇન્ડિયામાં નથી, કે કોઈ પણ ઘર હોય ને એની બાજુમાં, આ ફોર એક્ઝામ્પલ આ ઘરનો નંબર છે 280, તો એક્ઝેક્ટ એની બાજુનું ઘર 281 નો હોય, 282 હોય. બેકી સંખ્યામાં અહીંયા સિક્વન્સ છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા 280 છે, તો એની સામે કોઈ પણ ઘર આવતું હોય, એ શેરી હોય કે કંઈ પણ હોય, સ્ટ્રીટ હોય,
એમાં 281 એની સામેનું ઘર હોય. કેનેડામાં એવી સિસ્ટમ છે કે મે બી નોર્થ અમેરિકામાં બધે એવું જ છે. પાર્સલ સ્કેન થઈ ગયેલા છે. નંબર વાઇઝ 284. એમાં છે 3 પાર્સલ. તડકો બહુ છે આજે. આમાં છે 3 પાર્સલ. તો આ એકને સિલેક્ટ કરવાનું, આને નહીં કરવાનું. ચાલો ફ્રન્ટ ડોર બધું મૂકી દીધું છે. આ નંબર એક આનો નથી. હવે છે 278. હવે આ હતું આ સાઈડ, આ રસ્તાની આ સાઈડ હતી, પણ આ લોકોના એક્ઝેક્ટ ઘરની સામેનો વ્યૂ કેવો છે. વાવ, આખું ગાર્ડન છે. પેલી સ્કૂલ છે અને બસ જસ્ટ કોમ્યુનિટી ગાર્ડન. પબ્લિક આવે, જોગિંગ કરે, એક્સરસાઇઝ કરે, છોકરાઓ રમે. આ રોડ કોઈની પાસે ટાઈમ જ નથી રખડપટ્ટી કરવાનો ખોટી. આખો રોડ ખાલી. This is Canada. 4 બેગ પૂરી. કેટલા પાર્સલ પૈતા છે? માય ઇટનરી સમરી. કેટલા વધ્યા છે? 147 સ્ટોપ બાકી. 202 લોકેશન્સ છે ઇન્ક્લુડિંગ મલ્ટી લોકેશન. ટુ ડુ એટલા બાકી છે. સક્સેસફુલ 54. પ્રોબ્લેમ્સ એકેય નહીં. થઈ ગયું. મેપ આવી રીતનો મેપ આવે. આવી રીતે અત્યારે નેક્સ્ટ 55 છે આપણું લોકેશન. અહીંયા આ મેપ છે. એટલામાં જ પતાવવાનું છે બધું. આ ટોરોન્ટો છે. ટોરોન્ટોથી આ ઓશવા, ટોરોન્ટો, આ એરિયો કહેવાય માર્ખમ, સ્કારબોરો. એટલી જગ્યાએ લોકેશન, એટલી જગ્યાએ સ્ટોપ કરવાની છે ગાડી. પછી અને આ જે લોકેશન છે ને, અહીંયા પાસવર્ડ માંગવાનો. સોરી, આવડી આ બિલ્ડિંગ છે, બાકી બધા ઘર. હવે ટાઈમ થયો છે 1:47. લોકેશન સારું છે. શું કે યાર, આવું કંઈ નથી કરતા. તો હવે આનામાંથી આ બ્રેક્સ, આપણો બ્રેક ચાલુ. હવે આમાંથી કે નિયર બાય કોફી હોય કાં તો કોઈ કન્વિનિયન્સ સ્ટોર હોય, સુપર માર્કેટ્સ હોય, એમાં ડાયરેક્ટ ક્લિક કરો અને ટીમ હોટલ્સના, સ્ટારબક્સના એના લોકેશન્સ આવી જાય છે. નજીકમાં કોઈ પણ કંઈ પણ વસ્તુ હોય, એટલામાં કે સ્ટારબક્સ નથી અને આપણે જવું નથી. આપણું ટિફિન ભયો ચાલો ટિફિન ખોલીશું અને જગ્યા કરશું પહેલાં.
પછી ટિફિન કરશું. બ્રેક પૂરો. પાછી બેગ હતી ત્યાં આવી ગઈ. 2 પાર્સલ આ બેગના હવે 2 પાર્સલ વધ્યા છે એટલે આ એક આખી બેગ એ ખાલી. આ બેગ ખાલી થતી જાય એમ ખાલી બેગ આની અંદર ભરાતી જાય. ઘણા બધા પાર્સલ છે. હવે સ્ટાર્ટ કરીએ. બ્રેક અડધી કલાકનો લીધો છે. પાછી કંઈક હજી ટાઈમ મળશે તો પાછું આમાં બ્રેકમાં કોઈ લિમિટ ન હોય. ગમે એટલી બ્રેક લઈ શકવી, ગમે એટલા ટાઈમને લઈ શકવી. બ્રેક એન્ડ કર્યો. કરંટ લોકેશન સોરી સ્ટાર્ટ ટ્રાવેલ. ચાલો અહીંથી પછી કેનેડામાં જ્યારે કોઈ વસ્તુ ન જોતી હોય ને આવી રીતે બહાર મૂકી દેવાની. જેને જોતી હોય એ લઈ જાય, બાકી કચરા વાળો તો લઈ જ જાય. હવે જો બિલ્ડિંગ આવી છે, અહીંયા બિલ્ડિંગ છે આવડિયા. આ બિલ્ડિંગનો નંબર છે. એના માટે હવે પેલા પાર્કિંગ લોટ ગોતવાનો. અહીંયા જગ્યા છે, હવે પેલા પાર્ક કરી દેવાની. ફિટ અંદર છે નોટીનો બેગ વાળી, તો પાછળ જવાનું. આવી ગયા. નંબર શું છે? 014. હા છે. સ્કેન ચકશું નહીં. આના માટે એક બીજો રસ્તો હોય. ખાલી બેગ હોય ને આની અંદર બોક્સ નાખી દેવાનું. ક્યારેક બિલ્ડિંગમાં વધારે આવે, બહુ બધા પાર્સલ હોય, તે બધા એક લઈ શકવાના નહીં. સ્માર્ટ વર્ક. હા આમાં નાખી દીધું, ફિટ થઈ ગયું. નાકું પકડીને દોડવાનું. ઇઝી. એમેઝોન. Hello. Here. What's your name? Kiran. Have a good day. આટલા પાર્સલ હજુ વધારે છે. ચલો. આગળની બિલ્ડિંગમાં પણ છે. કેટલા પાર્સલ છે? અને નીચે ઘણા બધા છે. ટોટલ 10 પાર્સલ છે. અપાર્ટમેન્ટ છે. So that's basically your tour. Right? You're doing this tour? No, next year. So one more. Amazon.
અહીંયા સસલા છે ને, સસલા જુઓ ગમે એમ અહીંયા ખુલ્લા આટા મારતા હોય, દેખાય નહીં ઝીણી નજરે, પણ આ સસલું છે. કેવું છે એવું ગયું. હવે વાગી ગયા છે 6:30 અને બાકી છે હવે પાર્સલ. ઓ 12 બાકી છે, 4 મલ્ટી લોકેશન. અને આ દેખાય છે કંઈક આવું. રૂટ પૂરો થઈ ગયો કમ્પ્લીટ. આ બધું ખાલી, એક પણ બેગ નહીં, કાંઈ નહીં, આખો ટ્રક ખાલી. હવે અહીંયાથી ડાયરેક્ટ ઘરે નહીં આવવાનું, પહેલા કાંટો ફૂલ કરવાનો. એટલે પહેલા અહીંથી ગેસ સ્ટેશન નાખવાનું. આમાં એડ્રેસ છે, જો સામે સિગ્નલ હોય. અહીંયા પાછું ગૂગલ મેપની અંદર કેવું, જ્યાં સિગ્નલ બતાવે ને મેપમાં તે સિગ્નલ બતાવે. તો અમે સિગ્નલ છે તો અહીંયા સિગ્નલ બતાવે. ગેસ પૂરવાની પહેલાં તો પેટ્રોલના ગેસ કહે આ લોકો. તો જો અહીંયા છે ને જેટલાનું પૂરવું હોય ને, ફોર એક્ઝામ્પલ પ્રેસમાં જેટલાનું પૂરવું હોય એટલાનું ક્લિક કરીને અહીંયા ફોન અડાડી દેવાનો. એપલ પે રાખીને અહીંયા ફોન અડાડી દેવાનો, પેમેન્ટ થઈ જાય. પછી આ 3 કેટેગરી આવે, રેગ્યુલર, પ્લસ અને સુપર. આપણે રેગ્યુલર પૂરવાનું. રેગ્યુલર પૂરીને સેલ્ફ સર્વિસ. પણ અહીંયા આપણે આ કંપનીનું ટ્રક છે એટલે પૈસા બધું એનું હોય. તો આપણે અંદર જવાનું અને અંદર જઈને એને કહેવાનું કે 10 નંબરનો પંપ છે, જેટલું નાખવું હોય એટલું. પંપ નંબર 10 25. Done? Thank you. Have a good day. $25 ત્યાંથી થઈ ગયું છે. 10 નંબરનો પંપ છે. હવે આપણે રેગ્યુલર કર્યું, જોયેલું. અહીંથી પહેલાં સિલેક્ટ કરવાનું હતું. હવે
જેટલું હમાઈ રહ્યું બસ પછીનું હમાઈ ગયું બસ મને અહીંયા એસ રિસિપ્ટ આ કમ્પલસરી હોય. હવે જવાનું થાય છે વેરહાઉસ. અને અત્યારે વાગ્યા છે 7:15. વેરહાઉસનો રસ્તો આવે છે અહીંથી ડાયરેક્ટ આ ટ્રક ને એવું બધું જમા કરાવી દેવાનું પાછું, આ ડિવાઇસ આપી દેવાનું પાછું, આપણી ગાડી લઈને દોડવાનું કરે. પહેલા લોન પેડમાં અંદર જઈને આજે બેગ ને એવું બધું છે એ બધું ખાલી કરવાનું, પછી ઇન્સ્પેક્શન કરવાનું. ટ્રક જે ઘસી ઘસી નથી આવ્યા ને એના ફોટા પાડીને મૂકવાના. અહીંયા બધું ગાડીઓ જ છે નકરી. એમેઝોન પાસે ગાડીઓ જ છે બહુ બધી. બધી બેગો ખાલી થઈને અહીંયા અત્યારે કોઈ રિટર્ન પાર્સલ ને એવું કઈ છે નહીં, નગર પહેલા અંદર જઈને એ રિપોર્ટિંગ કરવાનું. હવે પોઈન્ટિંગ તો નીચે બે બેગો ને દીધી ડન કરી દેવી દરવાજો પર. ડ્રાઈવર સાઈડ, ગિયર સાઈડ એન્ડ ડ્રાઈવર સાઈડ ટન લેવાની હોય. હવે આપણે આ ટ્રક મૂકીને આપણી ગાડીમાં મૂવ થઈ તો ટ્રકની ચાવી અને ડિવાઇસ બે વેરહાઉસમાં અંદર દેવા જવાનું. તો આપણી ગાડી છે અહીંયા, આ આપણી ગાડી છે બરોબર. આપણે અહીંયા પાર્કિંગ પ્લોટ ખાલી છે, આમાં નાખી દેવાની. ચાલો હવે આપણી વસ્તુ વીણી લેવી. હલ્દીરામ, હરિસિંગ, લોક. આપણી ગાડી લઈને આમાં જવાનું છે, આ બિલ્ડિંગમાં. આ બે છે હવે એ ખોલી જાય. આ બધું ઇનસાઇટ્સ, એમેઝોનના વેરહાઉસનું ઇનસાઇટ્સ.
આ કાંઈ જ નથી, આ કાંઈ જ નથી. હજી આની પેલી સાઈડ આવડું નવડું છે, આની પેલી સાઈડ છે. બ્રેકફાસ્ટ રૂમ, અહીંયા લંચ કરવાનો. એકદમ ઇન્ડિયન ટેસ્ટ આવે એવી ચા. હવે ચા પીને પછી નીકળવાનું ઘરે, 1 કલાક ડ્રાઈવ કરીને. હવે અત્યારે વાગ્યા છે 7:30. આમ તો ઓલમોસ્ટ 7:45 થયા છે. આ 7:45 થયા છે. આ તડકો છે અત્યારે, 7:45નો તડકો છે. જો ઘરે જઈશ ત્યારે ઓલમોસ્ટ 9 વાગી જશે. પણ 9 વાગે તે હજી આનાથી થોડુંક ડીમ પડશે, પણ હશે અંજવાળું. ચાય પતાવીને ઘરે. આ છે 8:30નો તડકો, 8:30 વાગ્યાનો તડકો. આ આવી ગયું ઘર આપણું, આપણું ઘર.